વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીના પરિણામો જાહેર થતાની સાથે જ વોર્ડ નંબર 1માં કોંગ્રેસનો પંજો મજબૂત બન્યો છે. પુષ્પાબેન વાઘેલાની શાનદાર જીત થઈ છે. વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીના જાહેર થયેલા પરિણામોમાં શહેરના વોર્ડ નંબર 1માં કોંગ્રેસે પોતાનો ગઢ સાચવી રાખ્યો છે. કોંગ્રેસના પીઢ અને લોકપ્રિય ઉમેદવાર પુષ્પાબેન વાઘેલાએ પ્રતિસ્પર્ધી ઉમેદવારોને હરાવીને ભવ્ય વિજય મેળવ્યો છે. પુષ્પાબેન વાઘેલાની આ જીત માત્ર એક સામાન્ય વિજય નથી, પરંતુ તેમના મત વિસ્તાર પરના અતૂટ પ્રભુત્વની સાબિતી છે. તેઓ સતત ચોથી ટર્મ માટે ચૂંટાઈ આવ્યા છે, જે દર્શાવે છે કે વોર્ડ નંબર 1ની જનતાએ તેમના પાછલા વર્ષોના કાર્યો અને તેમની નિષ્ઠા પર ફરી એકવાર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. ભાજપના મોજા વચ્ચે પણ પુષ્પાબેને પોતાની બેઠક સુરક્ષિત રાખી કોંગ્રેસના કાર્યકરોમાં નવો ઉત્સાહ ભર્યો છે. પરિણામ જાહેર થતાની સાથે જ મતગણતરી કેન્દ્રની બહાર અને વોર્ડ નંબર 1ના વિસ્તારોમાં કોંગ્રેસના કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. કાર્યકરોએ કોંગ્રેસ પક્ષ જિંદાબાદના નારા લગાવી વાતાવરણ ગજવી દીધું હતું. વિજયના વધામણા માટે ફટાકડા ફોડી અને એકબીજાના મોં મીઠા કરાવીને ઉજવણી કરવામાં આવી હતી. વિજય બાદ પુષ્પાબેન વાઘેલાએ ભાવુક થતા જણાવ્યું હતું કે આ વિજય મારો નથી, પરંતુ મારા વિસ્તારની જનતાનો છે. સતત ચોથી વખત મને સેવાની તક આપીને લોકોએ જે પ્રેમ આપ્યો છે તે બદલ હું સૌની આભારી છું. આગામી સમયમાં પણ વોર્ડના વિકાસના પ્રશ્નોની વાચ આપવાનું મારું કામ ચાલુ રહેશે. આ જીત સાથે વડોદરા કોંગ્રેસ માટે વોર્ડ નંબર 1 એક મજબૂત કિલ્લો સાબિત થયો છે. પુષ્પાબેન, શું કહેશો? જ્વલંત વિજય થયો. આ વિજય નંબર 1 એ મારી જીત નથી. આ જીત એ મારા મતદાર પરિવારોની જીત છે, જેમણે મૂકેલા મારી ઉપર વિશ્વાસની જીત છે. મેં કરેલા કાર્યોની જીત છે, મારી પ્રામાણિકતાની જીત છે. અને મતદાર પરિવારો જે એક જ વાત બોલતા હતા કે પુષ્પા વાઘેલા પહેલા દિવસથી જ્યારથી ટિકિટ મળી ત્યારથી કીધું તું, મને પ્રોમિસ આપેલી કે પુષ્પા વાઘેલા એ નંબર 1 પર વિન રહેશે. એટલે આ હું માત્ર નિમિત્ત છું. આ જીત એ મારા મતદાર પરિવારોની છે. અમે મહેનત આખી પેનલ માટે કરેલી હતી, પણ પેનલના બદલે મને એક જીત અપાવી છે, તે બદલ હું એમનો આભાર માનું છું. આગળની રણનીતિ અમારા પક્ષ કહેશે એ પ્રમાણેની રહેશે.